અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. સદાયે જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. કહ્યા છે જે મને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર. કહ્યા છે જે મને બ્રહ્મા, કહ્યા વિષ્ણુ વળી શંકર. કહ્યા છે દેવ જેવા તે, કહ્યા છે દેવ જેવા તે. ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. કહ્યા ઈશ્વર સમાજેને, દયાને જ્ઞાનના દરિયા. કહ્યા ઈશ્વર સમાજેને, દયાને જ્ઞાનના દરિયા. સદાયે શાંત મૂર્તિ તે, સદાયે શાંત મૂર્તિ તે. ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. પરમ આનંદ પામ્યા છે, વળી સુખ આપતા સૌને. પરમ આનંદ પામ્યા છે, વળી સુખ આપતા સૌને. ભર્યા સદ્ગુણ થકી દૈવી, ભર્યા સદ્ગુણ થકી દૈવી. ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. નવી જે આખડી આપે, યોગોના કષ્ટને કાપે. નવી જે આખડી આપે, યોગોના કષ્ટને કાપે. કૃપાથી મુક્તિ દેનારા, કૃપાથી મુક્તિ દેનારા ગુરુને લાખ વંદન હો. અમોને જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. સદાયે જ્ઞાન દેનારા, સદાયે જ્ઞાન દેનારા ગુરુને લાખ વંદન હો. ઓમ હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं
प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्. ઓકે, આપણે ક્યાં સુધી આવ્યા હતા? ત્રેવીસમો મંત્ર ને દ્વિતીયાવલી. 23મા મંત્રમાં બીજો પેરેગ્રાફ આપણે જોઈ રહ્યા હતા, બરોબર? ઓકે, મંત્ર પહેલા બોલીએ. હા કુસુમબેન, હું બોલું છું, રિપીટ કરજો. નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ નાયમાત્મા પ્રવચેન લભ્યઃ ન મેધયા ન બહુના શ્રુતેન ન મેધયા ન બહુના શ્રુતેન યમેવૈષ વૃણુતે તેન લભ્યઃ યમેવૈષે વૃણુતે તેન લભ્યઃ તસ્યૈષ આત્મા તસ્યૈષ આત્મા વિવૃણુતે તનું સ્વામ. વિવૃણુતે તનુસ્વામ. ઓકે, આ મંત્ર આપણે જોઈ રહ્યા હતા અને એમાં આપણે જોયેલું છે, ભાષ્યમાં જોઈએ તો યમ એવ સ્વાત્માનમ એષઃ સાધકઃ વૃણુતે પ્રાર્થયતે તેન એવ આત્મના વરિત્રા સ્વયં આત્મા લભ્યઃ જ્ઞાયતે એવમ ઇતિ એતત. શું કહે છે? યમે વૈશ, યમ જેને, દ્વિતીય વિભક્તિ આપણે જોયું હતું, જેને, એષઃ સાધક એટલે આ સાધક અર્થાત જેણે પ્રાપ્ત કરવું છે એ સાધક જ્યારે આને પસંદ કરે છે એને માટે આત્મા, આત્મદેવ પોતાના સ્વરૂપને ખોલી દે છે, પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે. એનો અર્થ છે કે જેણે આત્માને જાણવો છે એણે એ આત્માને જાણવા માટે એને પસંદ કરવું પડે. અનાત્માને જ્યાં સુધી પસંદ કરીએ ત્યાં સુધી આત્મદર્શન થાય નહીં. બરાબર ને? અહીં કહેવા શું માંગે છે? જે આત્માને પસંદ કરે છે એને માટે જ આત્મ સ્વરૂપ ઉદ્ઘાટિત થાય છે. આત્મા પોતાનું શરીર એને પ્રગટ કરે છે. એનો અર્થ છે કે જે સાધક, એટલે જવાબદારી કોની છે? જવાબદારી છે જેણે જાણવો છે આત્માને, જેણે પોતાના સ્વરૂપને જાણવું છે એ સ્વરૂપને જાણવા માટે એણે એની પસંદગી કરવી પડે. અને પસંદગી ક્યારે થાય? જ્યારે એનાથી જુદું જે છે, આત્માથી જુદું. આત્માથી જુદું શું છે? એને શું કહીએ આપણે? આત્માથી જુદું બીજું શું છે? અનાત્મા. અનાત્મા. આત્મા અને અનાત્મા, હું અને આ. અને આ અંતર્ગત શું આવે? જ્યારે અનાત્મા કહીએ છીએ તો અનાત્મા અંતર્ગત શું આવે? હું સિવાયનું બધું. તો હું સિવાયનું બધું એટલે આપણું મન ક્યાં જતું હોય છે? હું સિવાયનું બધું એનો અર્થ છે કે આપણું મન ક્યાં હું સિવાય બીજે ક્યાં જાય છે? કયા ક્ષેત્ર છે એવા કે જેમાં મન જાય છે? આપણા મનમાં ચિંતનનું ક્ષેત્ર, આપણા મનમાં જે વિચારોનું ક્ષેત્ર કયું છે? કોઈક વ્યક્તિ છે? કોઈક વસ્તુ છે? કોઈક પરિસ્થિતિ છે? શું છે? ચિંતા થાય છે મને. શેની ચિંતા થાય? મારી, હુંની ચિંતા થાય? ચિંતા થાય છે કોની? અનાત્માની. ચિંતા શેની થાય? અનાત્મા હોય એની જ થાય. એટલે જે હું નથી એ. અનાત્મા એટલે જે હું, જેને હું કહી શકું નહીં હું તરીકે, એ અનાત્મા. એટલે જેને મારું હું કહું છું એ આત્મા છે કે અનાત્મા? એ અનાત્મા. એ
શું છે? અનાત્મા. કારણ કે હું એને ના કહી શકું મારો દીકરો, મારી દીકરી, મારું વાહન, મારું ઘર, મારા સ્વજનો, આ બધું મારું મારું, મારી સત્તા, મારો ધંધો, એ શું છે? મારું મારું મારું. આ મારું જ્યાં છે એ હું છે ખરું? એને હું કહી શકું નહીં. અને જ્યાં સુધી મન એની ચિંતા, એના ચિંતનમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી હું આત્મદેવને પસંદ કરું છું એવું કહી શકાય નહીં. અહીંયા જે વાત કરે છે યમે વૈશ વૃણુતે તેન લભ્ય, એ જ એને પ્રાપ્ત કરી શકે. કોણ પ્રાપ્ત કરી શકે? જે એની પસંદગી કરે છે. છોકરો અને છોકરી પસંદગી કરે, બંને પસંદગી કરવા માટે નીકળ્યા હોય છે કે નહીં? બંને પસંદગી કરે છે, પણ પસંદગી શેને આધારે કરે? પસંદગી શેને આધારે કરતા હોય છે? રૂપને આધારે, એની પ્રતિષ્ઠાને આધારે, એનું બેંક બેલેન્સ કેટલું છે એને આધારે. રૂપને આધારે જોઈએ તો આપણે જોઈએ કે પેલો છોકરો હોય 5 ફૂટનો હોય અને છોકરી જે છે એ કેટલા ફૂટની પસંદ કરે? 7 ફૂટની. એવું થાય કે 4 ફૂટની? એવું કરે જનરલી? એવું ના કરે. શું કરે? સમાનતા જ્યાં હોય, જ્યાં પસંદગી કરવાની હોય ત્યાં શું જુએ છે? એ સમાનતા જુએ છે. એટલે પસંદગી જે કરતો હોય છે અને એનું મન જે શોધે છે જગતમાં, કોને શોધે છે? જ્યાં મારા વિચારો અને એના વિચારો સમાન હોય, જ્યાં મારું સ્ટેટસ અને એનું સ્ટેટસ સમાન હોય, તો એ બધું શું છે? એ શોધે છે. એટલે એની દ્રષ્ટિ ક્યાં છે? આત્મામાં કે અનાત્મામાં? ક્યાં છે દ્રષ્ટિ? કોને શોધે છે? છોકરાને છોકરી ગમી ગઈ, છોકરીને છોકરો ગમી ગયો, પછી દ્રષ્ટિ ક્યાં છે? પછી પોતાના સ્થાનમાં આવી ગયું, મળી ગયું, મને મારું કામ થઈ ગયું. પછી મારું કામ થઈ ગયું એટલે હવે હું આત્મજ્ઞાન માટે, હું હવે મારા સ્વરૂપને ઓળખવા માટે હું પ્રવૃત્ત થઉં. એવું થાય છે? ફરી પાછું ત્યાં શું છે? આ તો પસંદગી એક થઈ, એના પછી ફરી પાછું એક પસંદગી કરી અનાત્મ ક્ષેત્રમાં બીજા અનેક ક્ષેત્રો ખુલી જાય છે કે નહીં? એટલે મનમાં ચિંતનનું ક્ષેત્ર જે છે એ કયું બની રહે છે? અનાત્મ ક્ષેત્ર. અને જ્યાં સુધી અનાત્મ ક્ષેત્રમાંથી મારું મન સાપેક્ષ રીતે મુક્ત ના થાય, અર્થાત હુંના વિશે વિચાર કરવા માટે એને ફુરસદ પ્રાપ્ત ના થાય, ત્યાં સુધી એ ક્યાં રહેવાનો છે? આ જગતમાં જ ફરવાનું છે. આપણે જોઈએ છે ઘણા બધા લોકો છે જગતમાં, જોઈએ જ છે, એમને ટાઈમ નથી કે છે. શું છે? ટાઈમ નથી. શેને માટેનો ટાઈમ નથી? પોતાના વિશેનો વિચાર કરવા માટેનો ટાઈમ નથી. બીજું બધું જ કરે છે અને એક પછી એક, મારે આ પ્રાપ્ત કરવું છે, મારે આ જોઈએ છે, મારે આમ જવાનું છે, મારે આમ કરવાનું છે. કન્ટિન્યુઅસ આખો દિવસ શું છે? પેલો બિઝી જ હોય છે. પણ શેને માટે? આત્મા માટે? આત્મા માટે નહીં. શેમાં છે? અનાત્મ ક્ષેત્રની અંદર મન છે અને અનાત્મ ક્ષેત્રની અંતર્ગત આ શરીર આવી જાય કે નહીં? આ શરીર પણ અનાત્મ ક્ષેત્ર, કારણ કે એને મારું કહું છું. ઇન્દ્રિયો મારી, જે કંઈ મારું મારું કહું છું એ બધું જ અનાત્મ ક્ષેત્ર. અને એમાં જ જેનું જીવન, જેનો શું કહેવાય કે એનું
એની પ્રવૃત્તિ. એની પ્રવૃત્તિ શેની? સ્થૂળ પ્રવૃત્તિ અને માનસિક પ્રવૃત્તિ. જે અનાત્મ ક્ષેત્રમાં જ હંમેશા પ્રવૃત્ત રહેતું હોય તો આત્મા જે છે એને એ પસંદ કરી શકે નહીં. આત્માને પસંદ કરવો એટલે શું છે? અનાત્મ ક્ષેત્રમાંથી નિવૃત્તિ. અને ક્યારે એ કરી શકે? ક્યારે કરી શકે? જ્યારે આ અનાત્મ ક્ષેત્રની મર્યાદાને જાણી હોય, સમજી હોય કે આ બધું જ અનિત્ય છે. આ બધું અનિત્ય છે અને મારે શું જોઈએ છે? મારે નિત્ય જોઈએ છે. મારે અનિત્યમાં મને રસ નથી. અને તો જ એ વ્યક્તિ નિત્યને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્ત થવાનો છે. અને નિત્ય એ કોણ છે? એ આત્મા. નિત્ય એ કોણ છે? એ પરમાત્મા. તો એ નિત્યની તરફ વળે છે એટલું જ નથી પૂરતું, પણ એને પસંદ કરવાનું છે. એટલે જ્યાં સુધી મને મારા સ્વરૂપની ઓળખાણ ન થાય, જ્યાં સુધી મારા સ્વરૂપને હું ઓળખી ના કાઢું, ત્યાં સુધી હું શું કરું? એના વિશે જ મારા મનને એને માટે આપું. મારું શરીર, આજે કહીએ છે શરીર ઇન્દ્રિય, એને મારું કહું છું, પણ એ મારું એ સાધનરૂપ બની જાય. એ સાધનરૂપ શેને માટે બની જાય? મારા જ સ્વરૂપને ઓળખવા માટે. મારા સ્વરૂપને ઓળખવા માટે એ સાધન બની જાય. અને ત્યારે જ શાસ્ત્રના શબ્દ જે છે એ મારા માટે સ્વરૂપને ઉદ્ઘાટિત કરનારા બને. ક્યારે બને? જ્યારે શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધું જ ક્યાં છે? આત્મવિચારમાં લાગેલું છે. આત્મવિચાર અર્થે શરીર હોય તો શરીર સ્વસ્થ હોય, મન સ્વસ્થ હોય, ઇન્દ્રિયો સ્વસ્થ હોય. અને એવું સ્વસ્થ એવું જે છે, આગળ આવી ગયું ધાતુ પ્રસાદાન, આગળ શબ્દ હતો. ધાતુ પ્રસાદ જે છે એનાથી જ એ જાણે છે, એનાથી જ એ ઓળખે છે. એટલે ઓળખવા માટે અહીંયા યમરાજા શું કહે છે કે એને જે આ આત્માને પસંદ કરે છે એને એ પ્રાપ્ત થાય છે. બીજાને એ પ્રાપ્ત થતો નથી. હવે જે આ આત્માને પસંદ કરે છે તો યમ એવ એષઃ એ જે કહ્યું છે તો ત્યાં એ બંને સર્વનામ છે. તો યમના સ્થાને પણ બીજું કંઈક મૂકી શકાય. તો યમ એટલે શું છે? તો કે યમ આત્મા અથવા તો પરમાત્મા. જે પરમાત્માને જે એક મિનિટ બરાબર. એટલે યમ એવ એષઃ, તો એને જુદી રીતે કર્યું હોય કે યમ આત્માનમ, યમ સાધક. હવે યમ શબ્દનો સાધકમ થયું. પહેલા શું કર્યું હતું? યમ આત્માનમ એષઃ સાધક વૃણુતે. એષઃ સાધક એટલે આ સાધક જે આત્માને પસંદ કરે છે એને માટે એ આત્મા એના સ્વરૂપને ઉદ્ઘાટિત કરી દે છે. હવે યમ જે છે તો યમ સાધકમ એષઃ પરમાત્મા વૃણુતે. જે સાધકને પરમાત્મા પસંદ કરે છે એને પરમાત્મા પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરી દે છે. બરાબર? એક અર્થ એવો થાય. બીજું છે યમ સાધકમ એષઃ આચાર્ય. એષઃ આચાર્ય વૃણુતે. જે સાધકને આચાર્ય પસંદ કરે છે અને એ પોતાના સ્વરૂપનું જ્ઞાન એ પ્રાપ્ત કરે છે. એટલે અહીંયા 3 પ્રકારના અર્થ જોઈ શકાય આ એને આધારે. પણ એક વસ્તુ તો નિશ્ચિત છે કે જ્યાં સુધી પોતાના સ્વરૂપને ઓળખવા માટે પોતે નક્કી કરે નહીં મારું આ ધ્યેય છે, મારે હવે મારા સ્વરૂપને જાણવું, એને ઓળખવું એ મારું ધ્યેય છે, એવું જ્યાં સુધી પોતે નક્કી ના કરે
ત્યાં સુધી એને સ્વરૂપ દર્શન થતું નથી. કેમ નથી થતું? કારણ કે મન જે છે એ ક્યાં છે? બહાર છે. મન ક્યાં છે? સામાન્ય રીતે મન ક્યાં હોય? અનાત્મ ક્ષેત્રમાં. અને અનાત્મ ક્ષેત્રમાં જે છે ત્યાંથી નિવૃત્ત થવું સંભવ છે કે નથી સંભવ? અનાત્મ ક્ષેત્રમાંથી મનને નિવૃત્ત કરવું સંભવ છે કે નથી સંભવ? સંભવ છે. ક્યારે સંભવ છે? ક્યારે સંભવ છે? ક્યારે સંભવ છે અનાત્મ ક્ષેત્રમાંથી મનને મુક્ત કરવું? કેવી રીતે સંભવ છે? જયારે આપણને સમજ થાય કે આ ખોટું આપણે કરીએ છીએ ત્યારે. એટલે ખોટું કરીએ છીએ એટલે શું? એટલે આપણને ખબર પડે કે આપણે કારણ વગરની વસ્તુમાં આપણે મન પરોવી દઈએ છીએ. બરોબર છે. તમે જે કરો છો એ તમે કહો છો એ બરોબર છે. પણ છતાં પણ વધારે સ્પષ્ટતા બીજું શું કહી શકાય? આત્મવિચાર કરીએ ત્યારે. ઓકે, આત્મવિચાર કરીએ ત્યારે અનાત્મ ક્ષેત્રમાંથી મન મુક્ત થાય. એમ અનાત્મ ક્ષેત્ર જે છે એમાંથી મન આપણે ક્યારે મુક્ત થઈ શકે? બધા બોલવાનું છે. એકાંતમાં રહેતા હોઈએ અને કોઈ બીજામાં મન ના ગયું હોય કે ના જવા દઈએ અને કારણ વગરનામાં બીજા માથા ના મારીએ અને પોતાનો જ વિચાર કરીએ સ્વનો, તો આ બને. બાકી અઘરું છે. બરોબર છે. પણ ક્યારે કયું એવું કારણ છે કે એમાંથી મુક્ત થઈ શકે? કયું એની પાછળની જ્યારે આપણે કે એમાંથી મુક્ત થઈ શકે? જ્યારે આપણને નિત્યાનિત્ય વિવેક ખબર પડે ત્યારે અને વૈરાગ્ય આવે ત્યારે. બીજું ચંદ્રિકાબેન? ભોગોમાંથી નિવૃત્ત થવાનું. હા, સુભદ્રાબેન? બધા ભોગોમાંથી નિવૃત્ત થવાનું, ઈચ્છાઓ ઓછી કરવાની. ના, એ તો બરોબર. પણ ક્યારે એમાંથી એવું થાય? કઈ એવી આપણી સમજ એ તો શાસ્ત્રોના આપણે જ્યારે સમજણ આવે શબ્દો ત્યારે. સાંભળીએ અને આપણને એમ થાય કે આ અનિત્ય છે, તો જ એમાંથી નિવૃત્ત થવાનું ઈચ્છા થાય એમ. બાકી તો ઈચ્છા થાય. એટલે એમ જ્યાં સુધી સાચું જ્ઞાન પ્રાપ્ત થતું નથી સ્વામીજી આત્મા માટેનું, ત્યાં સુધી અશક્ય છે. એમાંથી મુક્ત થવાતું નથી બાકી. ઓકે, હા. કુસુમબેન શું કહો છો? મનને એકાગ્રતાથી એક જ વસ્તુમાં વિચાર કરતું કરવું એ બહુ અઘરું હોય છે. પણ સત્સંગનું જોર એટલું વધે છે તો સત્સંગના જોરે જોરે એ રસ્તેથી પાતળી રેખા જેવું લાગે, એની પર ચાલીએ તો થોડું ઘણું શક્ય લાગે છે. બાકી થોડું અઘરું છે. બરોબર. એટલે સત્સંગ આપણને સહાયભૂત થતો હોય, પણ વિચાર જે કરવાનો છે અનાત્મ ક્ષેત્રમાંથી મુક્ત થવા માટે, મારા મનને એના ચિંતનમાંથી મુક્ત થવા માટે જે મારો વિચાર છે શું છે? નિત્ય અનિત્યનો વિવેક. આ જગતમાં જે કંઈ છે, જેના સંદર્ભમાં મને વિચારો આવે છે, એ જે વિચારો કોના સંદર્ભમાં આવે છે? આ જગતની કોઈક વ્યક્તિ છે, કોઈ વસ્તુ છે, એના સંદર્ભમાં. એ નિત્ય છે કે અનિત્ય? એ નિત્ય છે કે અનિત્ય છે? અનિત્યતા આપણે જોઈએ છે. જ્યારે આપણને એ મનમાં વિચારો આવે છે વ્યક્તિના સંદર્ભમાં, એ વસ્તુના સંદર્ભમાં, પરિસ્થિતિના સંદર્ભમાં, ત્યારે એવો વિચાર આવે છે કે અનિત્ય છે બધું? નથી આવતો એવો વિચાર. એટલે એ જોવાની જરૂર છે ત્યાં. અને અનિત્ય છે એ આપણને ખબર છે. જ્યારે સત્સંગમાં આપણે જ્યારે પૂછીએ
ત્યારે અનિત્ય છે એ સ્પષ્ટ છે કે નહીં? આ જગતમાં બધું અનિત્ય છે. શરીર કેવું છે? અનિત્ય છે. પણ એ છતાંય વિચાર તો આવે જ છે સ્વામિનીજી. હા, છતાંય જે વિચારો ના આવવા જોઈએ એ બધા વિચારો આવે છે ને, એટલે એનાથી મુક્ત વિચારો નથી થવાતું. આવવા ના આવવા એની સામે મને ત્યારે કોઈ નથી. સતર્કતા. વિચારો ભલે આવે, આપણે જગતની અંદર ભલે આપણે પ્રવૃત્ત હોઈએ, પણ જગત અનિત્ય છે એ વસ્તુની સ્પષ્ટતા, એ સ્પષ્ટતા સાથે વ્યવહાર, એનાથી વિમુખ નથી થવાનું. જગતથી વિમુખ નથી થવાનું. મારા મનને બંધ નથી કરવાનું. કોઈ વ્યવહારને રોકવાનો નથી. પણ જગતના વિશે, હવે જગત અનિત્ય છે એને માટે શાસ્ત્રની જરૂર પડે? શાસ્ત્ર કહેતો જ મને ખબર પડે કે જગત અનિત્ય છે? તો આપણે બુદ્ધિથી, આપણી બુદ્ધિથી જ જાણી શકીએ, છે કે નહીં? એના માટે શાસ્ત્રની જરૂર છે નથી. અને છતાં પણ એ શાસ્ત્ર પાસે આવ્યા વગર આ વસ્તુનું ભાન થયું છે? ખબર છે છતાંય ભાન નથી થતું એના વગર. એટલે શાસ્ત્ર પાસે આવ્યા પછી પણ ખબર હોવા છતાં એ ભાન નથી થતું. તે ભાન મારે વિવેક કરવાનો છે. એટલે નિત્ય અનિત્ય. અને મારે શું જોઈએ છે? જ્યાં સુધી મારે શું જોઈએ છે એ નિત્ય. સ્પષ્ટ ના થાય, આપણે કહીએ મારે મુક્તિ જોઈએ છે, મારે સ્વરૂપને ઓળખવું, પણ માત્ર પેલું બુદ્ધિસ્થ ના હોય. શું છે? મારે આ અનિત્યમાં મને રસ નથી. અને એટલે કોઈ આપણું અપમાન કરી જાય તો અપમાન કેવું છે? નિત્ય છે કે અનિત્ય છે? અનિત્ય છે. નિત્ય જ છે. અનિત્ય છે. તો એ વસ્તુની સ્પષ્ટતા હોય તો હું કોની સામે લડવા જાઉં? તો એ શું થયું? મેં જાણ્યું અનિત્ય છે. મેં જાણ્યું એને અનિત્ય, કે મેં અનિત્ય જાણ્યું એનું ફળ કહેવાય. બરાબર ને? અને જીવનમાં આ પ્રસંગો બને છે કે નહીં? પણ જ્યારે સત્યતા આપી દઈએ એટલે શું થાય છે? એ જ સત્ય છે. સત્યતા આપી દઈએ છે શું થાય છે? અત્યાર સુધી એને સત્યતા આપેલી જ છે મેં, અને હજુ પણ શું છે? એ જ સાચું છે. તો જો એ જ સાચું હોય અને ત્યાંથી જો પછી મારું મન નિવૃત્ત ના થાય તો આત્માની પસંદગી કેવી રીતે થાય? વ્યવહારને બંધ નથી કરવાનો, વિચારોને બંધ નથી કરવાના, પણ જાણવાનું છે આ અનિત્ય છે. બરાબર ને? અનિત્ય છે એ જાણવાનું છે. એની સ્પષ્ટતા હોય આપણને, અને એ વિવેક થકી, વિચાર થકી જ સંભવિત છે. એટલે જ્યાં સુધી આ જગતની અનિત્યતા સ્પષ્ટ નથી ત્યાં સુધી આત્માની પસંદગી થતી નથી. કેમ? કારણ કે જગત એ સત્ય અને આત્મા એ સત્ય બે હોય? બે સત્ય નથી. સત્ય કેટલા છે? એક જ સત્ય છે. અને સત્ય શું છે? આત્મા સત્ય છે. જગત મિથ્યા છે. જગત જે છે અસત છે. મિથ્યા એટલે અસત્ય છે, નિત્ય નથી. એ જગત નિત્ય નથી, આત્મા એ સત્ય છે. પણ ક્યારે આત્માની પસંદગી કરી કે મારે આ મારા સ્વરૂપને ઓળખવું છે, જાણવું છે? ક્યારે? માનસિક ફુરસદ મળે. ક્યારે માનસિક ફુરસદ મળે એના વિશે વિચારવાની? જ્યારે આ જગત આમાંથી ડસ્ટબિનમાં કચરો હોય ભરેલો અને એમાં ઉપર નાખીએ આપણે તો શું થવાનું છે? એટલે આ શું છે? મારા મનમાં જે બધું જગતની જે સત્યતા આપી દીધેલી છે એને વિવેક થકી શું કરવાનું છે? દૂર કરવાની છે. કઈ રીતે? વિવેક જ કરવાનો છે. મારા જ જીવનના અનુભવો છે એનું વિશ્લેષણ કરવાનું છે. ઘટના ઘટી અને એ ઘટનામાં મને સુખ થયું કે દુઃખ થયું? સામાન્ય રીતે આપણું જીવન જે છે રોજબરોજનું જીવન તે એમને વ્યતીત થતું હોય છે.
એમાં કંઈ વાંધો નથી આવતો. જ્યાં સુધી કોઈક વિશેષ ઘટના નથી બની ત્યાં સુધી આપણે આપણું જીવન સુખપૂર્વક આપણે વ્યતીત કરતા હોઈએ છીએ. એક ડેઈલી લાઈફ આપણે કહીએ. પણ જ્યારે કંઈક પ્રસંગ બને અને હું અસ્વસ્થ થઈ જાઉં ત્યારે એ ઘટના જે ઘટી એનું વિશ્લેષણ કરવાનું છે. એનું વિશ્લેષણ કરીએ ત્યારે ખબર પડે કે આજે હું અપસેટ થઈ ગયો. અપસેટ થઈ ગઈ શેને કારણે? સત્યતા ત્યાં આપી દીધેલી છે. સંબંધમાં સત્યતા, અનુભવ છે એમાં સત્યતા, જે વિચારો છે એને સત્યતા એને આપી દીધેલી છે. એના વગર હું અપસેટ થઈ શકું નહીં. એટલે આવો કંઈક પ્રસંગ બને ત્યારે આપણે ત્યાં જોવાનું છે કે નિત્ય છે કે અનિત્ય છે. એટલે આવી રીતે જ્યારે આપણા જીવનના પ્રસંગોને આપણે જોઈએ અને ત્યારે આપણું મન જે રોજબરોજનું જે જીવનમાં જેની સાથે આપણે એ કરીએ છીએ એ વ્યવહારની અનિત્યતા પણ આપણે સમજી શકીએ. આ જગત જે છે હવે આપણે એ વસ્તુ જાણવાની છે. શાસ્ત્ર આપણને દર્શાવે છે આ જગતને આપણે અનિત્ય કહીએ, બરોબર? બધું જે જગત શું છે અનાત્મા કહીએ. આત્મા ક્યાં છે? જે અનિત્ય છે એમાં નિત્ય ક્યાં છે? નિત્ય ક્યાં છે? નિત્ય એ હું છું આપણે કહીએ. પણ હું ક્યાં છે? આ શરીરમાં છે? ક્યાં છે? સર્વવ્યાપક છે. એ સર્વવ્યાપક જે હું કહું છું એ હું આ શરીરમાં છે. તો બીજા શરીરમાં છે કે નહીં? બીજા શરીરમાં છે. બીજું જે કંઈ છે એમાં છે કે નહીં? આ શરીર અનિત્ય છે એમાં આત્મા નિત્ય છે. આ શરીર જે અનિત્ય છે એમાં આત્મા નિત્ય છે આપણે કહીએ છીએ. તો આપણે જગત જેને કહે છે અનિત્ય છે ત્યાં આત્મા છે કે નહીં? આત્મા છે કે નહીં? તો આત્મામાંથી નિવૃત્ત કરી અને મનને અનાત્મામાંથી નિવૃત્ત કરી અને મનને આત્મામાં સ્થાપિત કરવાનું છે. આત્માને પસંદ કરવાનું છે. એટલે શું? જ્યાં અનિત્ય છે ત્યાં આત્મા છે જ. છે કે નહીં? અનિત્ય છે ત્યાં આત્મા છે કે નહીં? અનિત્યમાં આત્મા કેવી રીતે હોય? ઓકે, આ શરીર કેવું છે? શરીર અનિત્ય છે. અનિત્ય. મન કેવું છે? મને અનિત્ય છે. બરોબર. હવે શરીર છે આપણે કહે છે કે નહીં? મન છે, ઇન્દ્રિયો છે, બુદ્ધિ છે, બરોબર? હવે છે 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 ક્યાંથી આવ્યું? એ છે ક્યાં છે? છે કે નહીં સર્વત્ર? જગતમાં છે કે નહીં? તો નિત્ય છે ક્યાં છે? અનિત્યમાં છે કે નહીં? એટલે અનિત્ય જ્યાં છે ત્યાં જ નિત્ય છે કે નહીં? આ થોડી વધારે સૂક્ષ્મ છે. પહેલા જે વાત કરી એના કરતા થોડીક વધારે સૂક્ષ્મ છે. નિત્યને શોધવાનું ક્યાં? નિત્યને પસંદ કરવાનું છે અહીંયા કે છે. આત્માને પસંદગી કરવાની છે. આત્મા એટલે કે નિત્ય જે છે વસ્તુ એને પસંદ કરવાની હોય ક્યાં જવાનું? ક્યાં જવાનું? આત્મા દ્વારા જ થાય ને. આત્મા દ્વારા જ આત્મા કેવી રીતે ઓળખવાનું છે? અહીંયા વિવેક કરવાનો છે કે અનાત્મા છે ત્યાં જ આત્મા છે. પણ મારી દ્રષ્ટિ અનાત્મા ઉપર છે, અનિત્ય ઉપર છે કે નિત્ય ઉપર છે? નિત્ય ઉપર. મારી દ્રષ્ટિ ક્યાં છે? જ્યારે નામ અને રૂપ ઉપર હોય તો મારી દ્રષ્ટિ ક્યાં છે? અનિત્ય પર. જેને હું મારું 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 કહું છું એ બધું કેવું છે? એ અનિત્ય છે, અનાત્મા. નિત્ય છે કે નહીં? જેને હું મારું કહું છું અનિત્ય છે કે નહીં? બધું અનિત્ય છે.
પણ નિત્ય ક્યાં છે? ત્યાં જ છે ક્યાં છે? જે ત્યાં છે. અનિત્ય છે. જેને મારું કહું છું ત્યાં નિત્ય છે કે નહીં? એટલે જે મારું છે એ શું છે? નામ અને રૂપ છે. આ શરીર એ મારું કહું છું, તેનું એક રૂપ છે અને નામ છે. ઇન્દ્રિયો, તો ઇન્દ્રિયો જે છે એનું એક રૂપ છે, એનું નામ છે કે નહીં? આ જગતમાં જે છે ધન, મારું કહું તો ધન આપણે ગ્રહણ કરી શકીએ છીએ કે નહીં? સત્તા, તો સત્તા ગ્રહણ કરી શકીએ છીએ કે નહીં? શું છે એનો અર્થ એ ગ્રહણ કરીએ છીએ કે નહીં? એટલે એનું એક રૂપ છે અને નામ છે. જેને હું મારું કહું છું, જેને હું કહું જે નિત્ય છે, એનું કયું નામ, એનું કયું રૂપ છે? કોઈ રૂપ? એટલે અહીંયા જે કહેવા માંગે છે, અનાત્મા તરફથી મુખ જે છે પોતાનું, અનાત્મા જે છે એના ચિંતનમાંથી મુક્ત કરીને મનને આત્માની પસંદગીમાં જે કરે છે. તો એમાં એવું છે કે અનાત્મા જે ક્ષેત્ર છે, આ જગત છે અનાત્મા છે, આ શરીર છે અનાત્મા છે, આ બધું અનાત્મા છે, અને એનું ચિંતન નહીં કરવાનું, અને પછી આત્મચિંતનમાં. આત્મા ક્યાં છે? આત્મચિંતન એટલે શું? આત્મચિંતન એટલે શું? અનાત્માનું ચિંતન નહીં કરવાનું, આત્માનું ચિંતન કરવાનું. કેવી રીતે કરાય? આત્મા નિત્ય છે, આત્મા પૂર્ણ છે. એટલે વિવેકપૂર્વક કરાય ને. હું કોણ છું? એ શાસ્ત્રની દ્રષ્ટિએ કોણ છું? બરોબર છે. હું કોણ છું? તો આત્મા સત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે, પરિપૂર્ણ. કેવી રીતે ઓળખીએ? શાસ્ત્ર એ સમજાવી એ રીતે. શાસ્ત્ર સમજાવે, પણ શાસ્ત્ર કઈ રીતે સમજાવે છે? હું નિત્ય છું, તેનો અર્થ આપણે કેવી રીતે ગ્રહણ કરીએ? એ બધું જરા અઘરું છે. ના, આપણે વિચાર કરવાનો છે. આપણે વિચાર કરવાનો. હું નિત્ય છું, તો એ નિત્ય છું કેવી રીતે આપણે એ કન્ક્લુઝન ઉપર કેવી રીતે આવી શકીએ? એ તો આપણે બુદ્ધિથી જ વિચારવાનું છે ને સ્વામીજી, કે ભાઈ બુદ્ધિ છે, બરોબર છે, બુદ્ધિથી વિચારવાનું. બુદ્ધિથી જે વિચાર આવે છે નિત્યનો આવે કે અનિત્યનો? અનિત્યનો. અનિત્યનો જ આવે. બુદ્ધિથી જે ગ્રહણ થાય કોનું થાય? અનિત્યનો. એટલે બધું જે કઈ અનિત્ય છે, જે હું બુદ્ધિથી એને ઓળખી શકું છું, એ બધું અનિત્ય છે, એ જાણું છું કે નહીં? અનિત્યના વિશે મને ખબર છે કે નહીં? અને નિત્ય ક્યાં છે? જુદું છે એનાથી? એનાથી જુદું છે નિત્ય એટલે? અસ્તિ ભાતિ પ્રિયમ રૂપમ નામ ચેત્યમ શપમ પંચકમ આદ્યત્રયમ બ્રહ્મ રૂપમ જગદ રૂપમ તતોદ્વયમ. શું થયું? બધા ફ્રીઝ થઈ ગયા? ઇન્ટરનેટ ગયું. સૂક્ષ્મ રીતે વિચાર કરવાનો અઘરો છે. આવી ગયું. એટલે આપણે જોવાનું છે નિત્ય અને અનિત્યનો વિવેક કરીએ ત્યારે. અનિત્ય આપણે બુદ્ધિથી જાણી શકીએ છીએ, નિત્ય એ આપણી બુદ્ધિનો વિષય છે નથી. પણ નિત્યની પ્રાપ્તિ ક્યાં થાય છે? જ્યાં અનિત્ય છે ત્યાં જ. અનિત્ય જેને કહીએ છીએ શું છે? નામ અને રૂપ છે કે નહીં? અનિત્ય એટલે શું છે? નામ અને રૂપ. નિત્ય શું છે ત્યાં? નિત્ય શું છે નામ રૂપની પાછળ? આત્મા. અસ્તિ ભાતિ ક્રિયા. એ વાત એને આનંદને ઉપયોગીતા છે ને ત્યાં. એટલે આત્મા બરોબર. બીજું શું કહ્યું? આપણે કહ્યું ને અસ્થિ
અને આનંદ ઉપયોગી થાય 4 વસ્તુ એ આધ્યાત્મિક મળીને આ નામ અને રૂપે જગત અંતર્ગત આવ્યું ને એમ. બરોબર. હા, દુષ્યંતભાઈ પણ શું કહેતા હતા? નામ રૂપમાં અટવાઈ જઈએ છીએ. બરોબર. હા, દુષ્યંતભાઈ શું કહેતા હતા? શું થયું? ઓકે, હવે આપણે જોઈએ કે નામ રૂપ. ઉદાહરણથી આપણે છે ને આ વસ્તુને વધારે સ્પષ્ટતાપૂર્વક જોઈ શકીએ. આ તો આપણે શું છે, હુંના સંદર્ભમાં જ્યારે વાત કરતા હોય ને ત્યારે કન્ફ્યુઝ થઈ જઈએ છે વધારે, કારણ કે હું અને જગત જ્યારે આપણે કહીએ તો આ જગત, હું અંતર્ગત, હું કોને કહેવાય? તો હું હંમેશા આપણી દ્રષ્ટિ આ શરીર ઉપર જતી રહે છે. કોઈક રીતે હું શબ્દનો અર્થ આપણે આ શરીરથી જુદો જોઈ નથી શકતા અને એટલા માટે બધી ગડબડ થઈ જાય. હું શબ્દનો અર્થ આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ જે છે એને જ હું ગ્રહણ કરું છું. હું એટલે જ્યારે વિવેક કરીએ ત્યારે ફરી પાછું શું થાય છે? હું ક્યાં બેસી જાય? ફરી પાછું આ શરીરમાં બેસી જાય. અને એટલે વિવેક આપણો જે છે એ આપણે જે રીતે થવો જોઈએ એ રીતે થતો નથી. નિત્ય અને અનિત્યનો વિવેક. આપણે એટલા માટે ઉદાહરણ આપતા હતા કે ઘડો અને માટી. ઘડો એ છે શું? ઘડો શું છે? માટીનું રૂપ. રૂપ છે એક. માટી. રૂપ છે. કોળિયું એક એ રૂપ પણ છે, માટીનું રૂપ છે. એક હા. નામ છે. રૂપ અને નામ. તો એક રૂપ છે, એક નામ છે. હવે એમાં નિત્ય શું છે? માટી છે. માટી એ નિત્ય છે, બરોબર. અને નામ અને રૂપ કેવા છે? અનિત્ય. અનિત્ય છે, અનિત્ય છે. બરોબર. માટી એક નિત્ય છે, નામ રૂપ એ અનિત્ય છે. હવે નિત્ય ક્યાં છે? નિત્ય ક્યાં છે? જોડે જ છે. જ્યાં અનિત્ય છે ત્યાં જ. જ્યાં અનિત્ય છે ત્યાં જ નિત્ય છે. નિત્યને આપણે ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકીએ? ના. ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકીએ? ના કરી શકીએ. ન કરી છે શકીએ. જ નહીં. છે. નિત્ય છે જ નહીં, એવું નથી. નિત્ય છે. નિત્ય છે તો જ અનિત્ય ને એટલે નિત્ય છે એ આપણને ખબર છે અને અનિત્ય શું છે એ આપણને ખબર છે કે નહીં? ખબર છે. બરાબર. એટલે અનિત્ય જ્યાં છે ત્યાં જ નિત્ય છે. કહેલું છે. અનિત્યમાં જ નિત્ય સમાયેલું છે એવું કહેવાય કે ના, એવું આપણે બધા શબ્દો એવું આપણે નહીં. જ્યારે ગ્રહણ કરીએ જુદા જુદા તો આપણા મનમાં કોઈ કલ્પના ઊભી થાય, બરાબર. પણ એવું નહીં. શાસ્ત્ર જે શબ્દો, હું અત્યારે જે શબ્દોનો પ્રયોગ કરું છું એ શબ્દોને આધારે જ આપણે જોવાનું. શું કહું છું કે જ્યાં ઘડો છે, ઘડો એક નામ અને રૂપ છે, બરાબર ને? એ જે નામ અને રૂપ છે ત્યાં જ નિત્ય છે કે નહીં માટી? મૃતિકા એવ સત્ય. હા, ઈશ્વરભાઈ તમારું પછી બીજો અવાજ બહુ આવે છે. હા, એમાંથી બરોબર. માટી એ કેવી છે? નિત્ય છે. હવે નિત્ય એવી માટીને શોધવા મારે ક્યાં જવાનું? ક્યાં જવાનું? અનિત્યમાં જ. અનિત્ય છે ત્યાં. અનિત્ય. અનિત્યમાં જવાનું નહીં, અનિત્ય છે ત્યાં જ નિત્ય રહેલું છે. છે. પેલો ઘડો છે, ઘડાનો આત્મા શું? માટી. માટી. ઘડાનો આત્મા શું? માટી. કેમ? કારણ કે માટી વગર ઘડો સંભવિત નથી. નથી. હવે માટીનું કયું રૂપ, કયું નામ? માટીનું કયું રૂપ અને કયું નામ છે? કોઈ નામ અને રૂપ? કોઈ જ નહીં. ના, ના, માટી માટી માટીનું કોઈ રૂપ નહીં. રૂપ છે કોનું છે? ઘડાનું છે, ઠીકરાનું છે, કોડિયાનું છે, એ બધાના રૂપ છે. પણ માટીનું રૂપ નથી, છતાં પણ ગ્રહણ થાય છે કે નહીં?
ગ્રહણ કરીએ છે કે નહીં? ગ્રહણ થાય છે. શું કર્યું ગ્રહણ કરવા માટે? નામ રૂપનો ત્યાગ. વિચાર નામ રૂપનો ત્યાગ કેવી રીતે કર્યો? એ વિચારવાનું. વિચાર કરીને વિચાર કરીને. શું વિચાર કર્યો? અંતે તો માટી જ છે. નામરૂપની પાછળ શું છે, મૂળ દરેક નામની શું પાછળ વિચાર કર્યો? નિત્ય અનિત્ય. ઘડાની પાછળ માટી જ છે. નિત્ય અનિત્ય વિવેક. શું નિત્ય અનિત્ય વિવેક? ઘડો અનિત્ય, માટી નિત્ય. આ કોળિયું છે, કોળિયું નથી, એકચ્યુઅલી માટી જ છે. ના એવું નહીં. નિત્ય અનિત્ય વિવેક. ફરી પાછું કહું છું. એટલે કોળિયું અનિત્ય, માટી રૂપના હા અનિત્યમાં જ નિત્ય રહેલું છે ના 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 એનું એવું નહીં. સમજણ. હું કહું છું નિત્ય અને અનિત્ય શું છે? ઉદાહરણમાં માટી નિત્ય અને ઘડો અનિત્ય. કે અનિત્ય ઘડો છે, અનિત્ય ઘડો ને નિત્ય ચલો, માટી. એટલે વગર પણ એનું રૂપ પણ ના હોય ને. હા શું કહ્યું ચંદ્રિકાબેન? માટી વગર એનું રૂપ પણ ના હોય ને એમ ઘડાનું. ના ના એ બધે નથી જવાનું અત્યારે. હું મારો ખાલી પ્રશ્ન એ જ છે કે નિત્ય શું છે, અનિત્ય શું છે? માટી નિત્ય છે અને એનું રૂપ છે એ અનિત્ય છે. બરોબર. રૂપ જે છે એ અનિત્ય છે, માટી એ નિત્ય છે. આને શું થયું કહેવાય? અને શું કર્યું કહેવાય? નિત્ય અનિત્યનો વિવેક. આપણે કોઈ જગ્યાએ આપણી બુદ્ધિને આગળ નથી દોડાવવાની કે સાઈડમાં નથી લઈ જવાની, કે આપણે કોઈ જગ્યાએ નથી લઈ જવાની. આપણે તો ઓળખવું છે નિત્ય શું છે, અનિત્ય શું છે. બરાબર. એટલે આ આત્મા જે છે એને આપણે કહીએ કે ઘડાનો આત્મા નિત્ય છે. તો આત્મા શું છે? માટી. માટી એ નિત્ય છે અને ઘડો એ શું છે? તો કે નામ અને રૂપ છે. રૂપ અને નામ છે, એ અનિત્ય છે. હવે બીજું વસ્તુ જે છે, જે કંઈ અનિત્ય હોય એ સ્વતંત્ર ના હોય, એનું કારણ હોય. એના કારણને આધારે જ એનું અસ્તિત્વ હોય. અનિત્ય હોય એના કારણને આધારે જ એનું અસ્તિત્વ હોય. હોય કે નહીં? કારણ વગર કાર્ય સંભવિત નથી. એટલે નિત્ય માટી વગર અનિત્ય એવો ઘડો સંભવિત નથી. સત્ય શું કહેવાય? માટી. સત્ય એ માટી છે અને ઘડો એ શું છે? એ અસત્ય, અનિત્ય છે. એ જ રીતે અનિત્ય એવા આ શરીર, એમાં નિત્ય કોણ છે? આત્મા. શરીર. આત્મા નિત્ય અને શરીર અનિત્ય. એટલે હું, જેને આત્મા એટલે હું કોણ છું? હું નિત્ય છું. પણ હું નિત્ય છું કેવી રીતે જાણી શકું એને? આ ઇન્દ્રિયોથી? આ બુદ્ધિથી? આ અનિત્ય છે એને હું સ્પષ્ટ રૂપે જાણી શકું છું. બરોબર. જે અનિત્ય છે એ મારી ઇન્દ્રિયનો, મનનો, બુદ્ધિનો વિષય છે. પણ નિત્ય એ મન બુદ્ધિનો વિષય નથી. પણ એને હું જાણી જ ના શકું એવું નથી, કારણ કે હું પોતે જ છું. એટલે અનિત્ય એવું શરીર, ત્યાં જ નિત્ય છે કે નહીં? છે. ત્યાં જ નિત્ય છે. આ ઇન્દ્રિયો જે કેવી છે? અનિત્ય છે. ત્યાં જ નિત્ય છે. પસંદગી મારા ઉપર છે. કોની પસંદગી કરવી? ઘડાની પસંદગી કરું કે માટીની પસંદગી કરું? બરોબર. ઘડાની પસંદગી કરું કે માટીની પસંદગી કરું? છે કે નહીં? બે વસ્તુ વિકલ્પ છે કે નહીં? એક અનિત્ય છે, બીજું નિત્ય છે. સમજમાં રાખવાનું કે આ માટી છે, પણ ઉપયોગિતાની દ્રષ્ટિએ નામ અને રૂપની જરૂર પડે. એ વસ્તુ જુદી છે. એ આખો ટોપિક જુદો છે. એ આખો ટોપિક જુદો છે. પણ નિત્ય અનિત્યનો વિવેક એટલે શું? બરાબર.
નિત્ય અનિત્યનો વિવેક એટલે શું છે? એક સત્ય છે અને બીજું છે અસત્ય. જે અસત્ય છે એને સત્ય ઉપર આધારિત રહેવું પડે. અસત્ય જે સત્ય વગર અસત્ય હોઈ શકે નહીં. એટલે નામ અને રૂપ છે કેવા છે? અસત્ય છે. અનિત્ય અસત્ય. એટલે અનિત્યના સંદર્ભમાં મને સ્પષ્ટતા હોય. આ જગતમાં જે પણ જે કાંઈ છે બધું કેવું છે? અનિત્ય છે. અનિત્ય. અને એ અનિત્ય છે. જગત સાથે હું જે વ્યવહાર કરું છું એ વ્યવહાર કેવો છે? અનિત્ય. વ્યવહાર કેવો છે? અનિત્ય છે. એ વ્યવહારને કારણે જે પરિણામ અનુભવ છે એ કેવો છે? એ પણ અનિત્ય. અનિત્ય છે. અનિત્ય. અને મને મારા મન એને કારણે મને સુખ થાય છે કે દુઃખ થાય છે? કેવું છે? એ પણ અનિત્ય. એ પણ તમે માઇક અનિત્ય. બંધ કરજો. અનિત્યના કારણે જ મનમાં અનિત્યના દુઃખ થાય છે. સંદર્ભમાં સ્પષ્ટતા. બરાબર? અનિત્યના સંદર્ભમાં સ્પષ્ટતા. પણ જ્યારે હું જગત સાથે વ્યવહાર કરું છું ત્યારે નિત્ય છે કે નહીં? કેવું છે? વ્યવહાર કરું છું ત્યારે નિત્ય છે. નિત્ય ક્યાં છે? નિત્ય તો સદૈવ નિત્ય બધે જ છે ને, સર્વત્ર. એટલે વ્યવહારમાં છે કે નહીં? અનિત્યમાં નિત્ય છે. પણ વ્યવહારમાં છે કે નહીં? વ્યવહારમાં હોય છે. વ્યવહાર છે ત્યાં નિત્ય નથી ને. અચ્છા, વ્યવહાર છે ત્યાં નિત્ય નથી. તો નિત્ય ક્યાં છે? એ અનિત્યની સાથે જ જોડાયેલું છે. વ્યવહાર અનિત્ય છે કે? બંને સાથે જ છે. વ્યવહાર તો અનિત્ય જ છે. તો પછી નિત્ય છે કે નહીં ત્યાં? હા, ત્યાં જ જોડે જોડે જ હોય છે. જોડે જ. અનિત્ય છે ત્યાં નિત્ય છે. અનિત્યને જ આપણે સાચું માની લઈએ હોય છીએ. જ. હમ. નિત્ય વગર અનિત્યનું અસ્તિત્વ નથી. એટલે જ્યાં હું વ્યવહાર કરું છું ત્યાં નિત્ય છે. છે. શું નિત્ય છે? હું વગર વ્યવહાર સંભવિત છે? પણ હું એટલે ના. કોણ? આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ એટલું જ? આપણે ત્યાં જ અટકી જઈએ છે. આપણે અટકી ક્યાં જઈએ છે? અહીંયા જ અટકી જઈએ છે વ્યવહાર વખતે. પણ શરીરની જોડે આત્મા રહેલો છે એને ઓળખતા નથી. એટલે નિત્ય છે ત્યારે જ આપણે વ્યવહાર અનિત્યથી કરીએ છીએ વ્યવહાર ત્યારે કરીએ. પણ ત્યાં નિત્ય તો છે જ. આ મારી વ્યવહાર કરવા માટે આ ઇન્દ્રિયો જે વ્યવહાર કરે છે તેને સત્તા અને સ્ફૂર્તિ આપનાર છે કે નહીં કોઈ? જ્યાં હા, છે, સુધી એ છે, ના છે. હોય ત્યાં સુધી એ કંઈ કરી શકે? ના. વ્યવહાર કર્યો અને એનું આપણને પરિણામ પ્રાપ્ત થયું, અનુભવ થયો. તે જે અનુભવ થાય છે સુખ અથવા તો દુઃખ, ત્યાં નિત્ય છે કે નહીં? છે કે નહીં નિત્ય? નિત્ય તો સદૈવ કાળે રહે નિત્ય તો છે. છે જ એટલે તો નિત્ય અનુભવ તો થયો. છે જ, સત્ય તો છે, પણ આપણે જોઈએ છે શેને? વ્યવહારને અનિત્યને. જોઈએ છે. વ્યવહાર જ સત્ય થઈ ગયો છે આપણા માટે. હમ. વ્યવહારને જે અનુભવ થયો એ સત્ય થઈ ગયો. નિત્ય ત્યાં જ છે. અનુભવ થયો. અનુભવ કેવી રીતે થયો? એની પાછળ સુખ દુઃખ પ્રેરિત થયું. છે કે નહીં? કોણ પ્રેરક છે? અનુભવ થયો. ક્યાં અનુભવ થયો? અનુભવ ક્યાં થયો? આ શરીરમાં અનુભવ થયો, આ ઇન્દ્રિયોમાં અનુભવ થયો, આ મનમાં અનુભવ થયો. થયો કે નહીં? તો ત્યાં નિત્ય વસ્તુ છે કે નહીં? છે. નિત્ય અધિષ્ઠાન વગર નિત્ય ન હોય તો અનિત્ય સંભવિત જ નથી. પણ દ્રષ્ટિ આપણી ક્યાં છે? અનિત્ય ઉપર. કેમ? કારણ કે અનિત્ય સત્ય છે આપણા માટે. સુખ અને દુઃખ એ જ સત્ય છે. ત્યાં જ છે નિત્ય, ત્યાં જ સત્ય છે. પણ દ્રષ્ટિ ક્યાં છે આપણી? અનુભવ અનિત્ય પર છે. અનિત્ય પર છે. બરાબર, અનિત્ય ઉપર. એટલા માટે કહે છે કે નામ રૂપ જે કંઈ જે વ્યવહાર છે એના પરથી દ્રષ્ટિ ઉઠાવી અને દ્રષ્ટિને ક્યાં સ્થાપિત કરવાની છે? જે નિત્ય નિત્ય છે ઉપર. નિત્ય ઉપર. નિત્ય ઉપર. સત્ય દૂર નથી, સત્ય ત્યાં જ છે, નિત્ય વસ્તુ ત્યાં જ છે. પણ માત્ર શું કરવાનું છે? આ દ્રષ્ટિ જે છે
એને ફેરવવાની જરૂર છે. એને એનું જે અનિત્ય પર છે એનાથી એને ક્યાં મૂકવાની છે? જે નિત્ય છે ત્યાં. એટલે ઉદાહરણમાં સ્પષ્ટ રૂપે જોઈ શકીએ છીએ આપણે કે ઘડો જે છે એ માત્ર નામરૂપ છે અને માટી જે છે એ સત્ય છે. હવે સત્યથી ક્યારેય વિમુખ છે પેલો ઘડો? જ્યારે ઘડાને જોઈએ છે ત્યારે શેને જોઈએ છે આપણે? માટીને. માટીને જોઈએ છે, સત્યને જ જોઈએ છે, પણ છતાં પણ નામ અને રૂપ જે છે એ મન એને સત્યતા આપે છે. છે કે નહીં એવું? સાચી વાત, 100%. સત્યને જ આપણે ગ્રહણ કરીએ, સત્યને જ જોઈએ છે, બધું એનો જ એ કરીએ, છતાં પણ મારું મન અટવાયેલું છે ક્યાં? નામ અને રૂપમાં. એને જ હું મહત્વ આપું છું અને વ્યવહાર પણ એ રીતે જ કરું છું. અનુભવ પણ એને આધારે જ થાય છે. એટલે આપણું મન જ્યાં સુધી અનિત્યમાંથી મુક્ત ના થાય. કેવી રીતે અનિત્યમાંથી મુક્ત થાય? અનિત્યને અનિત્ય જાણવું. અનિત્યને અનિત્ય જાણવું. કેવી રીતે? નિત્ય અનિત્યનો વિવેક. બરાબર ને? નિત્ય અનિત્યનો વિવેક એને વેદાંતમાં કહેવાય બ્રેડ એન્ડ બટર. બરાબર? વેદાંત ચિંતનમાં નિત્ય અનિત્યનો વિવેક એ બ્રેડ એન્ડ બટર છે. એના વગર ગાડી આગળ ચાલે નહીં. એટલે આપણી આધ્યાત્મિક ઉન્નતિ શેની પર રહેલી છે? એટલા માટે તત્વબોધમાં પહેલું શું છે? વિવેક કહ વિવેક કહ. ત્યાં આવે છે કે નહીં? નિત્યાનિત્ય વસ્તુ વિવેક કહ. એટલે આપણે જે અનિત્યને અનિત્ય જાણવું રહ્યું એના માટે સ્પષ્ટતા આપણને હોય જ. બરાબર? એ સ્પષ્ટતા હોય પછી આપણે સાપેક્ષ રીતે આ બધી જંજાળ છે, શું કહેવાય એને? માનસિક રીતે શું છે? જંજાળ છે બધી. એમાંથી આપણે મુક્ત રહી શકીએ. અને એમાંથી મુક્ત થયેલું જે ચિત્ત છે, અંતઃકરણ છે, એ આત્મ સ્વરૂપની પસંદગી કરે. મારે ઓળખવું છે મારા સ્વરૂપને. નિત્ય છે, પણ નિત્ય છે મારે જાણવું છે. કઈ રીતે નિત્ય છે? શાસ્ત્ર કહે છે તું નિત્ય છે, તું મુક્ત છે. તો હું મુક્ત છું કઈ રીતે? હું જાણું, મારે જાણવું છે. મારો અનુભવ કંઈક જુદું કહે છે, મારી માન્યતા કંઈક જુદી છે. પણ શાસ્ત્ર કહે છે કેવી રીતે કહે છે? શાસ્ત્ર ખોટા ના હોઈ શકે, ત્યાં શ્રદ્ધા છે. અને ઇન્વેસ્ટિગેશન અથવા તો શું કહેવાય એને? સર્ચ. શેનું? અનિત્ય છે ત્યાં જ નિત્યનો શોધન. બીજે કશે જવાનું નથી. જે અનિત્ય છે, જે મારા અનુભવો છે ત્યાં જ જોવાનું છે. અનુભવને નથી પકડવાનો. અનુભવને પકડવાનો નથી, કારણ કે અનુભવ તો શું છે? આવવાનો છે, જવાનો છે, એટલે અનિત્ય છે. એ તો અનુભવની પાછળ સત્ય શું છે? અને એ જ્યારે એવી રીતે હું એપ્રોચ રાખું મારો, અને તો શું થાય? અહીંયા જે દર્શાવ્યું છે કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય, એ જ એને પામી શકે છે. એના દ્વારા જ એ પ્રાપ્ત કરી શકાય છે. પણ અનિત્ય નિત્યનો વિવેક જે છે એ તો એને કરવો જ રહ્યો. કારણ કે આખી સાધના જે છે, આખો આ જે યાત્રા જે છે એ શેના ઉપર છે? વિવેક ઉપર છે. બરાબર ને? કારણ કે અવિવેકને કારણે હું સંસારી છું. અવિવેકને કારણે સમસ્યાઓ છે. અવિવેકને કારણે હું દુઃખી છું. તો ત્યાં શું કરવાનું છે? વિવેક કરવાનો છે. શેનો વિવેક કરવાનો છે? અનિત્યના વિશે તો હું સ્પષ્ટ થઈ જાઉં પહેલા, પછી શાસ્ત્ર જે છે એ નિત્યનું. એટલા માટે કહ્યું હોય કે યમે વૈશ વૃણુતે તેન લભ્ય, જે આને પસંદ કરે છે એ એને પ્રાપ્ત કરે છે. બરોબર? એટલે આ પ્રમાણે અહીંયા કહેલું છે, આપણે આ જોયેલું છે. પછી આગળનું જે વાક્ય છે એમાં શું કહે છે? નિષ્કામસ્ય આત્માનમ એવ પ્રાર્થયતે આત્મના એવ આત્મા લભ્યતે. સ્પષ્ટ રીતે કહેલું છે નિષ્કામસ્ય. નિષ્કામસ્ય કોને કહેવાય?
જે કામનાથી રહિત છે, જેને આ જગતની કામનાઓ ક્યારે ના રે, અનિત્ય છે એવું જાણ્યું હોય તો જ આ જગતની કામનામાંથી એ મુક્ત થાય. બરોબર, આ લખી રાખવાનું. અનિત્યના વિશે, અનિત્ય છે આ બધું, આ જગત કેવું છે, અનિત્ય છે એવું જ્યારે સ્પષ્ટ થયું હોય તો જ આ જગતની પાછળ એ દોડવાનો નથી, એમાંથી એ મુક્ત થવાનું છે. નહીં તો જગત સાચું અને મારી દોડે સાચી, અને એમાંથી જે પ્રાપ્ત થાય એ પણ સાચું, અને એ સાચું તો પછી આત્મા જે નિત્ય છે એ શું થાય, એ ખોટું. આ સાચું તો પછી આ શું થઈ જાય, ખોટું. એ નથી બરાબર મારા માટે. એટલે નિષ્કામસ્ય, જેની કામનાઓ બધી શું છે, ગયેલી છે. અને એવો જે છે આત્માનમ એવ પ્રાર્થતે. ઓકે, અહીંયા જે જુદા અર્થમાં કહ્યું છે, નિષ્કામસ્ય આત્માનમ, એટલે આત્મા જે કેવો છે, નિષ્કામ છે. હું કેવો છું, નિષ્કામ છું. હું સ્વરૂપમાં કઈ કામના છે, જે નિત્ય હોય ને કઈ કામના હોય, જે સુખી હોય ને કઈ કામના હોય, કોઈ કામના ના હોય. તો હું જે પરિપૂર્ણ, જે પૂર્ણ, જે પરિપૂર્ણ, જે આનંદ સ્વરૂપ છે, જે નિત્ય છે, એવા એ આત્મા જે છે એને, એ આત્માને કોણ જાણી શકે, તો કે નિષ્કામસ્ય આત્માનમ એવ પ્રાર્થયતે. ઓકે, એટલે આવો જે આત્મા છે, એવો જે નિત્ય, એવો હું જે છે, સ્વરૂપ છે, એ સ્વરૂપની જે કામના કરે છે, જે એને માટે પ્રાર્થના કરે છે. પ્રાર્થના ક્યારે થાય, જ્યારે મારે જોઈએ, મારે જોઈએ જ છે ત્યારે એ પ્રાર્થના કરે, જ્યારે એ પસંદ કરે, જ્યારે એ પસંદ કરે, એને શું કહેવાય, કે જ્યારે એ પોતાનું કમિટમેન્ટ એને માટે દર્શાવે, મારે હવે આ જ વસ્તુ છે, અને તો પછી શું થાય, તો એને માટે આત્મા લભ્યતે ઇત્યર્થઃ, એને માટે એ પ્રાપ્ત થાય છે. બરાબર, આ રીતે આપણે એનો અર્થ જોઈ શકીએ. ઓકે, કથમ લભ્યતે ઇતિ ઉચ્યતે તસ્ય આત્મકામસ્ય એષઃ આત્મા વિવૃણુતે. ઓકે, જે વાત કરી એ પ્રમાણે છે, પણ આપણે આવતીકાલે જોઈશું એને. ઓકે, હું એક વાત પૂછું, એક જ વાત. હા જી, પૂછો. એ જ્યારે આપણે એ મૂકી દે ત્યારે તો આપણું શરીર ડાઉન થઈ જાય છે, ત્યારે સરેન્ડર થઈ જાય છે, તો એ મૃત્યુ થઈ જાય છે એ વખતે, એવું થાય? શું ખ્યાલ ના આવ્યો મને? એટલે જે તમે આપણે નિત્ય અનિત્યનો વિવેક કરીએ ત્યારે આત્મા જ્યારે સરેન્ડર કરવા માંગે છે ત્યારે આપણું શરીર જ અનિત્ય નાશ થઈ જાય છે, એવું થાય, અને મુક્ત થઈ જાય તે વખતે આપણે ક્યારે મુક્ત થઈએ, શરીર સરેન્ડર ત્યારે મૃત્યુ થાય, ત્યારે મૃત્યુ થાય ત્યારે અહીંયા મૃત્યુ, એ મૃત્યુની આપણે શરીરનું મૃત્યુને મૃત્યુ નથી કહેતા વેદાંત શાસ્ત્ર. આત્મા નિત્ય હોય તો મૃત્યુ પછી આત્મા તો રહેવાનો. એટલે શરીરનો જ્યારે આપણે ભૂલી જઈએ છીએ, બધું ગીવ અપ કરી દઈએ છીએ, શરીર રૂપી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો સરેન્ડર જેવું આધુનિક, ક્યારે, એ જ્યારે નિત્યને ભાન થાય છે કે મારે અનિત્ય છોડવું છે, અનિત્ય છોડવું છે એવું ભાન થાય છે ને, અનિત્યને અનિત્ય સમજી, એટલે મારે નિત્ય જોઈએ છે, એટલે અનિત્ય છૂટી જાય. છોડવું છે, મને નિત્યમાં રસ છે, અનિત્ય છૂટી જાય. બરાબર, પછી અનિત્ય અંતર્ગત આ શરીર પણ આવે કે નહીં? અનિત્ય અંતર્ગત શરીર પણ આવે, પણ શરીરનું જે શરીર છૂટી જાય છે એને અહીંયા મૃત્યુ તરીકે નથી કહેતા. બરાબર, એ અર્થમાં નથી અહીંયા. એટલે શરીર છૂટી ગયા પછીની બધી વાતો નથી અહીંયા. આ તો અહીંયા જે નિત્યની વાત કરે છે એ અનિત્ય, અનિત્ય એવું શરીર અત્યારે અનિત્ય જે છે, આ શરીર કેવું છે, અનિત્ય છે, અને ત્યારે જ ત્યાં જ નિત્ય છે, એને ઓળખવાનું છે, વિવેક કરવાનું છે. એટલે એ સરેન્ડર એટલે શરીરનું સરેન્ડર એવું નથી, અહીંયા વિવેકનું જ છે. બરાબર, એટલે વિવેક કરે છે અને પરિણામે આ બધું જે છે નિત્ય અને અનિત્યનો વિવેક કરે, ત્યાં અનિત્યને જાણ્યું આપણે, તે શું થયું છે, મારે નિત્ય જોઈએ છે,
એટલે અનિત્ય સરેન્ડર થાય છે એવું નહીં, મારા કામનું નથી. આ જગત મારા કામનું નથી, એટલે મારી પ્રવૃત્તિ એના તરફની નથી. મારી પ્રવૃત્તિ શેના તરફની? મારે જે જોઈએ છે. મારે શું જોઈએ છે? મારે નિત્ય જોઈએ છે. આખી પ્રવૃત્તિ બદલાઈ જાય. એટલે એટલી સમજણ મને પ્રવૃત્તિ જે કેળવવાની છે. જોઈએ છે એ પ્રાપ્ત કરવા માટે મારે પ્રવૃત્ત થવાનું છે. બરાબર? એ પ્રવૃત્ત કરવામાં એમાં પ્રવૃત્ત થવા માટે કન્ટિન્યુ શાસ્ત્રનો સંગ્રહ રહે ના ના, અને એ જ નિત્ય વિચાર. અનિત્યનો વિવેક. અને એને કરવા માટે શાસ્ત્રની જરૂર નથી. હા, બરાબર છે. નિત્ય અનિત્યનો વિવેક એ હું સ્વતંત્ર રીતે કરી શકું છું. કરી શકું છું કે નહીં? હા હા હા. બસ એ વાત ઉપર તમે થોડુંક ચિંતન કરજો, લખજો. નિત્ય ઓકે, અનિત્યનો આજે હું વિવેક લખી હું દઈશ. હા, સ્વતંત્ર બરાબર. રીતે હા. કરવાને સમર્થ છું. શું ઓકે. અનિત્ય છે? લખવાનું. આપણા અનુભવો જે આપણા માટે એ બાધક હોય એ લખવાના. બરાબર ને? એટલે અનિત્ય વિશેની સ્પષ્ટતા જે છે, જ્યારે આપણને એ થઈ જાય સ્પષ્ટતા, 50% કામ આપણું થઈ ગયું. 50% આપણે શું છે એટલે કે છે ને, ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન અન્ડરસ્ટુડ ઇઝ હાફ સોલ્વ્ડ. Oh, yes. બરોબર? હરિઓમ. બહુ સરસ, બહુ સરસ. એટલે એને સમસ્યા ક્યાં છે? આપણે નિત્યને વળગી રહીએ છીએ, પણ એ અનિત્યતા જાણવાની છે. અને એના માટે સતત વિવેક. એને માટે શાસ્ત્રની જરૂર નથી, ગુરુની જરૂર નથી. કોઈ આપણે પૂરતા છે. ભગવાને એટલા માટે જ બુદ્ધિ આપેલી છે. એટલું તો આપણને ખબર પડે છે. બરોબર ને? એટલે આપણે મહેનત તો કરવી પડે ને. શાસ્ત્ર જ એકલા મહેનત કરે થોડું ચાલે. એટલે એ તો આ બધું સત્સંગ ને બધું કર્યા પછી ખબર પડી, એ પેલા તો એ ખબર જ નથી પડતી કે ખબર નિત્ય નથી અનિત્ય પડતી, છે. સાચી વાત છે. ખબર નથી પડતી આપણે, કારણ કે જગતને જ સાચું માનીએ છીએ. પણ હવે ખબર પડી. અને જિંદગી એમાં જ હવે રચ્યા વિવેક, પચ્યા નથી રહ્યા જાણવું. સમય. હવે વિચારી શકીએ આપણે. હા, જિંદગી એમાં જ ખબર રચ્યા પડે પચ્યા નિત્ય રહીને શું છે, અનિત્ય શું છે. જીવન પસાર આટલો કરીએ. સત્સંગ કર્યા પછી એમ. હા, પણ એ આપણે એટલું સ્પષ્ટ જાણી શકીએ છીએ ને કે અનિત્ય જે છે એમાં શાસ્ત્રએ મને કહેવાની જરૂર નથી. હું જાણી શકું એ છું હવે સ્વતંત્ર રીતે. તો હવે તો હું વિવેક કરું. એટલે બરાબર હું પણ થોડું હોમવર્ક તો કરવું પડે ને મારે. મારા પક્ષે હોમવર્ક કરવું પડે કે નહીં? કરવું પડે, પણ આ રોજ સાંભળતા હોય ને તો એની ઇફેક્ટ આવે છે. એવું નથી કે ઇફેક્ટ આવે, નથી બધું આવતું. બરોબર છે, પણ જ્યાં સુધી હું કન્વિન્સ ના થઉં ત્યાં સુધી બધી ઇફેક્ટ જે છે એ જ્યારે પ્રસંગ ઉભો થાય ત્યારે ઇફેક્ટ બધી રહેતી નથી. જે મારા માટે સત્ય હોય એ જ સામે આવીને ઊભું રહે છે. બરાબર? એટલે મારે આ વિવેક કરવાની આવશ્યકતા છે. બધું અનિત્ય છે. અનિત્ય છે એટલે મોઢું ફેરવી દેવાનું એવું શાસ્ત્ર કહેતા નથી. મારે જાણવાનું છે બસ. નિત્ય ક્યાં છે? અનિત્ય છે ત્યાં જ છે. ફરી પાછું જોવાનું ક્યાં છે? અનિત્યમાં જ જોવાનું છે. ઓળખવાનું ત્યાં જ છે. એટલે અનિત્યને છોડી દઈએ, એનાથી વિમુખ થઈ જઈએ તો નિત્યથી વિમુખ થઈ જઈએ. છે કે નહીં એવું? એટલે બેઉને સાથે જ જોવાના છે. બેઉને સાથે જ જોવાના છે. સાથે જોવાના નથી. સાથે દેખાય નહીં. પહેલા અનિત્યને ઓળખવાનું. પહેલા અનિત્યને ઓળખવાનું, પછી પ્રોસેસ આગળ જાય. પછી શાસ્ત્ર આપણને દર્શાવે અનિત્યમાં જ નિત્ય છે. કારણ કે અનિત્યમાં નિત્ય આપણે કેવી રીતે જોઈ શકીએ? જ્યાં સુધી અનિત્ય છૂટે જ નહીં, પેલા મનમાંથી સત્યતા ના છૂટે તો સત્યને ના ઓળખી શકીએ. એટલે પહેલા અનિત્યના વિશેની સ્પષ્ટતા, અને પછી શાસ્ત્ર આપણને એ નિત્ય શું છે એ આપણને દર્શાવે. ત્યાં જ છે, જો કશે જવાનું નથી, પણ ત્યાં છે જ. એ હું ક્યારે જાણી શકું? જ્યારે પહેલા અનિત્યતા સ્પષ્ટતા હોય ત્યારે. અને એના માટે શાસ્ત્રની આવશ્યકતા નથી. એટલે આપણો અનુભવ, આપણે જે જગતમાં વ્યવહાર કરીએ છીએ એને જ આપણે વારંવાર જોવાનું.
આપણે ડિસ્ટર્બ થઈ જાય છે. ક્યાં ડિસ્ટર્બ થઈ જઈએ છે? અનિત્યના ક્ષેત્રમાં. કેમ? કારણ કે એ સત્ય બની ગયું છે. ડિસ્ટર્બ ક્યારે થઈ જઈએ? ક્યારે દુઃખ લાગે? ત્યારે જ લાગે છે, બરાબર છે. એને સત્યતા આપી દે પણ એ અનિત્ય છે, ત્યાં જાણવાનું. એ સ્પષ્ટતા થઈ ગઈ. આપણું હું અડધું શરીર છું જ નહીં, મન છું જ નહીં, પણ ખોટું ના લાગે, ખરું ના લાગે. પણ શરીર છું જ નહીં એવું નહીં, શરીર છે ત્યાં એવું શું? એવું નહીં, હા. શરીર છું ત્યાં હું છું, પણ ખબર પડી જાય કે ભાઈ આ અસત્ય જ છે ભાઈ. બરોબર છે. શરીર એટલે એને હું, દુઃખ મન નથી, ઇન્દ્રિય નથી. બધું અનિત્ય છે. બરાબર, અનિત્ય છે. એટલે એ જે કંઈ વ્યવહાર થાય છે એ પણ કેવો છે? અનિત્ય છે. અનુભવ થાય છે એ કેવો છે? અનિત્ય છે. અને એવું નથી કે આપણું શરીર છૂટી જાય એટલે આત્મા મુક્ત થઈ ગયો, એ અશક્ય છે. એવું નથી. આત્મા બીજો ને કર્મના જ્યાં સુધી કર્મ પૂરા ના થાય ત્યાં સુધી ભગવાન તો કહે છે કે જ્યાં સુધી તમને આત્મ સ્વરૂપનું જ્ઞાન ના થાય ત્યાં સુધી તમારે વારાફરતી ફરવું જ પડે અહીંયા કર્મ પ્રમાણે. એ પણ સરસ છે વાતો બધી. આત્મજ્ઞાન આપવું જ જોઈએ. આત્મજ્ઞાન લઈએ તો જ આપણી મુક્તિ છે. બરોબર છે. એટલે આત્મ સ્વરૂપનું ભાન હોય ત્યાં પછી નિત્ય સ્વરૂપ જે છે એ નિત્યની પ્રાપ્તિ છે. ત્યાં બીજું કંઈ રહેતું નથી.